સુરત મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગ પૂરેપૂરું એલર્ટ મોડમાં આવી ગયું છે. વરાછા વિસ્તારની શીતલ રેસ્ટોરન્ટનું અખાદ્ય ભોજન આરોગવાથી એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં એક માસૂમ બાળકીનું મોત નીપજતા સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ હરકતમાં આવેલા તંત્રએ આખા શહેરમાં કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. શીતલ રેસ્ટોરન્ટમાં થયેલી ગંભીર બેદરકારી બાદ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી શહેરના તમામ 9 ઝોનમાં એક સાથે હોટલ અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સઘન તપાસ ઝુંબેશ દરમિયાન આરોગ્ય વિભાગે કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં સ્થળ પર જઈ કિચન, વાસી ખોરાક અને સ્વચ્છતાનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ ભારે ગંદકી અને અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. નિયમોના ધજાગરા ઉડાવતી 17 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે, જ્યારે અન્ય ખામીઓ અને બેદરકારી બદલ 208 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, કાયદાકીય કડક કાર્યવાહી કરતા તંત્રએ દંડ પેટે કુલ રૂપિયા 4,17,500નો વસૂલાત પણ કરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ગતરોજ તારીખ 18/2026 રોજ આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી. જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટોમાંથી 1640 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિવિલ કોડનું પાલન કરતા ન હોતા તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે. તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે. તેમાં 4,17,500 જેટલો વહીવટી પ્રતિરોધ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. હવે આગામી દિવસોમાં દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે તહેવાર આવનારા હોય. માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સીધી સૂચના હેઠળ જાહેર જનતા દ્વારા દૂધની બનાવટો, ઘી, મીઠાઈઓ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બધી વસ્તુઓ પર સઘન તપાસ કરી અને તેના નમૂના લઈ અને તે બધી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.